પાડોશી દેશ બાંગ્લાદેશમાં અરાજકતા અને હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કટ્ટરપંથી સંગઠન જમાતે ઇસ્લામીના સમર્થકો દ્વારા દેશના વિવિધ ભાગોમાં લઘુમતી સમુદાયના ધર્મસ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તોફાની તત્વોએ અનેક પ્રાચીન મંદિરો અને મઝારોમાં તોડફોડ કરી આગજંપી કરી હતી. આ હિંસક ઘટનાઓને પગલે લઘુમતી સમુદાયમાં ભારે ભય અને અસલામતીની લાગણી વ્યાપી ગઈ છે. વચગાળાની સરકારના કડક આદેશો છતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. હિંસાની આ શૃંખલામાં ચાંદપુરના પુરાણ બજાર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં ઇસ્કોન સંસ્થા સાથે જોડાયેલા અનેક નામના હિન્દુ યુવક પર ધર્મનિંદાના ખોટા આરોપો લગાવીને ઉશ્કેરાયેલા ટોળાએ તેને રહસી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વધુ વણસતા બાંગ્લાદેશી સેનાએ દરમિયાનગીરી કરવી પડી હતી. સૈન્યના જવાનોએ લાઠીચાર્જ કરીને ઉશ્કેરાયેલા ટોળાને વિખેર્યું હતું અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. બાંગ્લાદેશમાં પ્રવર્તી રહેલી આ પરિસ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના વહીવટની ટીકા થઈ રહી છે. માનવાધિકાર સંગઠનોના આંકડા મુજબ તાજેતરના મહિનાઓમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની સેંકડો ઘટનાઓ નોંધાઈ છે. આર્થિક પતન અને સામાજિક અસ્થિરતા વચ્ચે સામાન્ય નાગરિકોનું જીવન દુષ્કર બન્યું છે. વૈશ્વિક સમુદાયે બાંગ્લાદેશી સત્તાવાળાઓને લઘુમતીઓના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તોફાની તત્વો સામે દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવા તાકીદ કરી છે. આગામી દિવસોમાં જો સ્થિતિ પર કાબૂ નહીં મેળવાય તો દેશ સંપૂર્ણપણે અરાજકતામાં ધકેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.